ભુજમાં 15મી માર્ચના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક યુવાન ઉપર જીવલેણ હુમલો થયો હતો, જેમાંનો મુખ્ય આરોપી ખૂનની કોશિશ મારામારીના ગુનામાં નાસ્તો ફરતો સુખપરનો રહેવાસી ભાવેશગીરી રેવાગીરી ગોસ્વામીને રાજકોટ શહેરના રૈયા રોડ પરથી પકડી પાડતી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસે આરોપીને હસ્તગત કરી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુના માટે અટક કરેલ છે. હાજી, 21/3/2025ના રોજ આપણે જ્યુબલી ગ્રાઉન્ડ ખાતે મારામારીનો એક એ ડિવિઝનમાં મર્ડરના પ્રયત્નનો બનાવ બનેલો હતો, ગુનો દાખલ થયેલો હતો. એ અનુસંધાને સદર ગુનામાં 4 આરોપીઓ કુલ નામજોગ ફરિયાદ દાખલ થયેલ હતી. તેમાં 2 આરોપીની ધરપકડ ઓલરેડી થઈ ગયેલ હતી, પણ જે મુખ્ય આરોપી છે કે જેણે છરીનો ઘા કરેલો હતો બનાવના સમયે, તે પકડવાનો બાકી હતો. જે અનુસંધાને એસપી સાહેબની મહેરબાની એસપી સાહેબની સૂચના આધારે એ ડિવિઝન તપાસ તો કરતી હતી, પણ તે ઉપરાંત અમને સૂચના આપવામાં આવેલ કે સદર ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેનું જે આદેશ હતો એસપી સાહેબનો, તે અનુસંધાને અમે પણ એન કેન પ્રકાર બાતમીદારો મારફતે બાતમી મેળવી આરોપી પકડવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમિયાન અમને બાતમી હકીકત મળેલ કે ભાવેશગીરી ગોસ્વામી રાજકોટ ખાતે પોલીસની પકડથી બચવા માટે ત્યાં સંતાઈને બેઠેલો છે, તે પ્રકારની બાતમી મળેલ. તો તે અનુસંધાને અમે રાજકોટ ખાતે જઈને આરોપી પકડવા માટે પ્રયત્ન કરેલ. તો રૈયા રોડ ઉપરથી આરોપી નાઓ મળી આવેલ અને જેને એસઓજી ઓફિસ ખાતે લાવી અને યોગ્ય કાર્યવાહી કરી એ ડિવિઝન ખાતે સુપરત કરવામાં આવેલ છે. આરોપી અક્ષયસિંહ નામના આરોપી છે, એ પકડવાનો બાકી છે. એને પણ પકડવા માટે અમારી અલગ અલગ ટીમો બનાવીને તજવીજ ચાલુ છે એને પણ પકડવા માટે.